1.5 વર્ષનો હતો અને એક જય ગોવિંદન જય ગોપાલમ કરીને એક હિન્દી ગીત હતું. અચ્છા. અને મહેશ કુમાર પાર્ટીના શોઝની અંદર સ્ટેજ ઉપર પપ્પા બાવા બને દાઢી ને ભગવા કપડાં અને સ્ટેજ ઉપર ગાતા હતા. ત્યાં મહેશ કુમાર પાર્ટી એટલે મહેશભાઈ નરેશભાઈ બંને બિલકુલ પરફોર્મ કરે. અને એ પરફોર્મન્સની અંદર હું નાનકડો 1.5 વર્ષનો, મને મારા કાકી એટલે મહેશ બાપાના વાઈફ અને મમ્મીને એ લોકો નાનો બાવો બનાવીને તૈયાર કરીને સ્ટેજ ઉપર છોડી દે અને હું ત્યાં જઉં અને સ્ટેજ ઉપર આખું જ ઓડિયન્સ સ્વાભાવિક છે 1.5 વર્ષના બચ્ચો જો બાળક આવીને પરફોર્મ કરતું હોય એટલે બધાનું ધ્યાન એની ઉપર જ જાય, આકર્ષાય, તાળીઓ પડે. ત્યારે પપ્પા જોવે કે હું એ સ્ટેજ ઉપર આવી ગયો છું અને એમની બધી જ લાઇમલાઇટ લઈ રહ્યો છું. એટલે અંદર બેક સ્ટેજ આવે ને પછી કે મારી મમ્મીને ને ઉમા કાકીને કે તમે લોકો આને મોકલો નહીં ને, અમારી આઈટમ ચાલતી હોય છે ને. ત્યારથી સ્ટેજ ઉપર બહુ જ લાઇટો, બહુ જ અવાજ ને બહુ જ માણસોની વચ્ચે રહેવાનો એક સ્વાભાવિક રીતે એક મારી આદત બની ગઈ હશે એવું મને લાગે છે. અને પછી વણઝારી વાવ ફિલ્મ આવી અને એની અંદર ચાઇલ્ડ એક્ટરની જરૂર હતી. ત્યારે હું 6 વર્ષનો હતો અને ત્યારે પછી એ બધાએ એમ નક્કી કર્યું કે ઈતુને જ રાખો આપણે. અને મારા ભાઈ પણ હતા એ પિક્ચરમાં, મારા બેન પણ હતા. અમે બધા મળીને એ પિક્ચરની અંદર પરફોર્મ કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈ એમ વર્કિંગ ઇન ફિલ્મ્સ. એટલે વર્ષોથી એક આદતમાં આવી ગયું હતું. આ બધું આદતમાં આ જીવન છે. આ જીવન છે. આ જીવન છે. આ જ દુનિયા છે અમારી કનોડિયા પરિવારની. વાહ. મારા પત્નીની પણ. બિલકુલ. એટલે આના સિવાય ના હોય ને તો અધૂરું લાગે કે યાર કુછ કિયા નહીં હે. સમજો કોઈ આખા દિવસની અંદર એક માણસ સેલ્ફી પાડવા ના આવ્યો હોય સામેથી તો એમ લાગે કે યાર કંઈ અચીવ જ નથી કર્યું લાઈફમાં. એટલે સ્વાભાવિક યાર આ જ ગમે છે, આ જ કરવું છે, મરીએ ત્યાં સુધી આમ જ રહેવું છે.